ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી તરીકે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને જવાબદારી. ગુજરાત ભાજપ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છ ભાજપમાં શિક્ષિત અને સક્રિય ધારાસભ્યોમાં અનિરુદ્ધભાઈ દવેનું આગવું સ્થાન છે. અગાઉ કચ્છને મંત્રીપદ મળશે તેવી ચર્ચા વચ્ચે અનિરુદ્ધભાઈ દવે લોકોની નજરમાં હતા. જો કે તે સમયે મંત્રીપદ ત્રિકમભાઈ છાંગાને મળ્યું હતું. ત્યારબાદ સંગઠનમાં અતિમહત્વના એવા પ્રદેશ મહામંત્રી પદની જવાબદારી, જે અગાઉ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પાસે હતી, તે હવે અનિરુદ્ધભાઈ દવેને સોંપવામાં આવી છે. આ નિમણૂકના અનુસંધાને આજે માંડવી કાર્યાલય ખાતે મુન્દ્રા માંડવી વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા અનિરુદ્ધભાઈ દવેનું સાલ અને મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનિરુદ્ધભાઈ દવેએ પાર્ટી દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પૂરી જવાબદારી સાથે નિભાવશે. તેમણે ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ ગઢવી, માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી, પ્રણવભાઈ જોશી, સંજયભાઈ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભોજરાજ ગઢવી, મહેન્દ્રસિંહ જાડેજા, જામ સાહેબ, મહેન્દ્રભાઈ ગઢવી, સમીરભાઈ થેબા, અમુલ દેઢિયા, કીર્તિભાઈ ગોર મસ્કા, શિલ્પાબેન રાજગોર, કીર્તિભાઈ રાજગોર ટુંડા, શક્તિસિંહ જાડેજા, ભૂપેન્દ્રભાઈ મહેતા, કિશોરસિંહ પરમાર, ડાયાલાલ આહિર, ખાખર સરપંચ રત્નભાઈ ગઢવી, કરણ મહેતા, શક્તિસિંહ રાઠોડ, સુરેશ સંગાર, પ્રકાશ પાટીદાર, પ્રકાશ ઠક્કર, ચંદ્રિકાબેન પાટીદાર, ઉર્મિલાબેન ગઢવી, મોહિનીબેન ચુડાસમા, અજ્યસિંહ, જયંતિભાઈ શેઠિયા, કુલદીપ ધુઆ, રાજેશ સથવારા, દર્શન ગોસ્વામી, વાલજી સંગાર, રાણસી ગઢવી, મુકેશ ગોર, ગાંગજીભાઈ, સન્મુખસિંહ જાડેજા, પ્રેમકુમાર ખાખલા, પંકજ ગોર સહિત માંડવી મુન્દ્રાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અનિરુદ્ધભાઈ દવેને શુભકામનાઓ પાઠવી હતી. શિરાજ મલેક અને કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો. એક કાર્યકર્તા અને એમનું પરિવાર પણ આમ રાજકીય, જ્યારે માંડવીમાં આવે ત્યારે અનંત દાદાને આપણે યાદ કરતા હોઈએ. એમના ભત્રીજા, જિલ્લાના મહામંત્રી, ધારાસભ્ય, હવે પ્રદેશના મહામંત્રી, એમના પ્રમુખ છે એ જગદીશભાઈ, એમના ટીમના જ્યારે મહામંત્રી બન્યા ત્યારે વિશેષ જવાબદારી મળી. ત્યારે સાહેબ, પહેલે તો આપ પર્યાવરણ પ્રેમી તરીકે ખૂબ લોકોને પ્રચાર કર્યો, લોકોને મેસેજ આપતા હોય, પણ આપની ઉપર હવે વિશેષ જવાબદારી પડી છે. ત્યારે મુન્દ્રા માંડવીના તમામ લોકો આપને મળવા આવ્યા, શુભેચ્છા આપે. સાહેબ, કેટલી ખુશી થાય છે આપને જ્યારે આપને ઉપર જવાબદારી વિશેષ મળી ત્યારે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મારા ઉપર જે કાર્યકર્તા તરીકે વિશ્વાસ વ્યક્ત કરીને જવાબદારી સોંપી છે, એ માટે હું શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે મિત્રો આવ્યા છે એ મિત્રોએ પણ સાલથી, મોમેન્ટોથી સન્માન કરવાની મેં ના પાડી છે કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીએ જે એક નવું પદ્ધતિ કરી છે કે સન્માનની અંદર નોટબુકોથી ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઉપયોગી થવાય એ માટે, એટલે એ પ્રકારે જ નોટબુકોનો એ અહીં લઈને એ ગરીબ વિદ્યાર્થીઓને સુધી પહોંચે એ રીતે મંડળના કાર્યકર્તાઓ આપશે. ફરીથી જે કામ કરવાની જે એક તક મળી છે, એક તક એક સામાન્ય કાર્યકર્તા બૂથની અંદર સ્લીપો લખવાનું કામ જે તે વખતે કરતો, ત્યાંથી કરીને સ્લીપો વેચવા જતો અને ત્યાંથી અત્યારે એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેની જવાબદારી મને પાર્ટી આપી, શીર્ષસ્થ નેતૃત્વએ આપી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય જગદીશ વિશ્વકર્માજી, આદરણીય હર્ષભાઈ, સૌ કોઈ શીર્ષસ્થ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હૃદયથી એમના મૂકેલા વિશ્વાસને
અને વિચારધારાને આગળ લઈ જવા માટે પ્રમાણિક પ્રયાસ કરતો રહીશ. સાહેબ, આપ હંમેશા ધારાસભ્ય તરીકે આપ સમય હંમેશા એક વિચાર આપતા હો છો કે પર્યાવરણ પ્રેમી તરીકે પણ તમારી ઓળખ છે. ત્યારે આજ જ્યારે જિલ્લામાં આપણા પ્રદેશમાં ગયા છો મહામંત્રી બને ત્યારે કાર્યકર્તાઓનો આપનો શું મેસેજ હશે? દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ દેશને નજર સમક્ષ રાખીને, દેશ પ્રથમને નજર સમક્ષ રાખીને પ્રતીક્ષા દેવીની અને પરિશ્રમ દેવની ઉપાસના કરવી જોઈએ અને કામ કરતા રહેવું જોઈએ. ચોક્કસપણે આપણા દેશને ઉન્નતિના શિખરો ઉપર લઈ જવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર જે વિચાર પ્રાપ્ત થયો છે કે મા ભારતીને પરમ વૈભવના શિખરો ઉપર લઈ જવા માટે તો સૌએ સાથે મળીને પાર્ટીના કાર્યકર્તાઓએ એ દિશામાં લાગી જવું જોઈએ. અને અત્યારે મોદી સાહેબનું સક્ષમ નેતૃત્વ છે, દેશ આપણો પ્રગતિ કરી રહ્યો છે. આખું વિશ્વ અત્યારે અનેક પ્રકારના ચેલેન્જીસથી ઘેરાયેલું છે. એની વચ્ચે દેશ એક સક્ષમ પ્રગતિના પથ ઉપર છે, સારા એવા જીડીપીના પથ ઉપર છે, સામાન્ય લોકોના કામો થઈ રહ્યા છે. આમ દરેક કક્ષાએ ભારતીય જનતા પાર્ટી આખા દેશના લોકોને સબકા સાથ સબકા વિકાસના મંત્રથી લઈને ચાલી રહી છે. ત્યારે ગુજરાતના સૌ કાર્યકર્તા ભાઈ બહેનો પણ વિશેષ સ્વરૂપે વિશેષ કામ કરીને એ કરતા રહે. એ જ સાથે એના સાથે મળીને હું પણ એ સૌ કાર્યકર્તાઓ સાથે કામ કરતો રહીશ.